સ્વાગત છે તમારા બધાનું પાછા એક નવા વ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. સવારના વાગી ગયા છે 10-11 વાગી ગયા છે અને હવે આપણે અહીંયા આવ્યા હતા ધ્રુવભાઈ પાસે થોડુંક શૂટિંગનું કામ હતું એટલે. તો અહીંયા હું મોલે આવ્યો, અહીંયાના સ્ટુડિયો આવ્યો તો ત્યાં તો નહોતા, એ ઘરે છે, ત્યાં શૂટિંગ છે. તો હવે આપણે અહીંયા જઈએ, હવે એને મળીએ અને પછી જોઈએ શૂટિંગ કરીએ આપણે. હવે રાખ દે ને ચીટિંગ કરવાની છે. એ ભલે ગમે તે હોય તું ખાલી આવી મારો શોટ છે. લાઈ ગયો હું કેલા મોબાઈલ ભૂલી ગયા એ ઓલી જીલે આવ નીંદર મારે. જીતવાનું દેવાનું આને નહીં. હાલો તો મિત્રો ફાઇનલી શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હું જાઉં છું હોસ્ટેલે. હમણાં આપણે રેપિડો બુક કર્યો છે, આવે છે. જવાનું હતું, હું પહેલાં આવી ગયો હતો સ્કાય મોલે, એને ઓફિસે આવી ગયો હતો. એટલે કાલે આપણે અહીંયા જવાનું છે, અહીંયા કાંઈ ખબર નહીં, કંઈક અહીંયા જવાનું છે, એ તો આપણે વાત કરી લઉં. તો હાલો આપણે મળીએ હોસ્ટેલે, જમી લઈએ, આરામ કરીને તમને મળીએ. મને વિચારે મેં કીધું આ માર્કનો કપાવા જોઈએ. મેં કીધું હવે મેગેઝિનના ફોટા મારા હતા જ. મેમ કે હાલો, મેં કીધું મેમ હા મેં મારી રીતના સ્ટોરી બનાવીને બોલજો કે કંઈ વાંધો નહીં બોલી જાય. મેં બધાને દાંત કાઢ્યા હતા, બધાને ખબર હતી બધાને. હવે સાંભળજો બધાને સ્ટોરીનો એક હે મેઇન રોલ સાંભળજો. હવે તો બધા વાટમાં હતા કાને આડી કઈ ઉડાડી એમ. તો પછી એટીટ્યુડ આવી, આમ જો આમ જો આમ જો આમ જો એટીટ્યુડ. તો પછી હવે સ્ટોરી આપણે ચાલુ કરી ધીરે ધીરે કરી. વાત જ્ઞાની છે દીકરો. જેમાં મેં પહેલા મેં ઇન્ટ્રોડક્શન આપ્યું. મને કીધું ઈ તો કે હા પહેલાં ઇન્ટ્રોડક્શન આપ્યું હતું. શું કામ કે કમ્પલસરી બધાને પહેલાં ઇન્ટ્રોડક્શન જ આપવાનું. કમ્પલસરી હા સોરી. મેં કીધું હેલો ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ ફરાઝ સતીશ નહીં. હેલો ગુડ મોર્નિંગ એવરીવન, માય નેમ ઇઝ ફરાઝ સતીશ એન્ડ પ્રેઝન્ટેશન ટુ માય સ્ટોરી ઇઝ મેકિંગ ઓફ ધ પિક્ચર્સ. એટલું મેં કીધું પહેલાં. પછી ગુજરાતી બોલવા માંડ્યા. મેં કીધું કે એક જંગલ હતું. એ જંગલ હતું, જંગલમાં 2 થી 3 કેમ આમ જ કીધું ને શોખું એમ જ. હું તમને શોખું હોય જ કહું. 2 થી 3 જણા રહેતા હતા એ જંગલમાં. આવી રીતે એક્સપ્રેશન આવ્યું ને હા હા ગોટા વળી ગયા. દાંત કાઢે ગોટા. એ બધા અહીંયા રહેતા હતા. તો મેં કીધું એ કેમ રહેતા હતા? એ જંગલમાં કોઈ રહી? મેં કીધું કે એમ ન રહે એમ. આમ દાંત કાઢતા જસ્ટ કિડિંગ. મેં કીધું કે બધા રહીને કોણ રહી? મેં તો આદિવાસી. એ વાત હશે કે એ વાત વિસ્તારવા જેવું છે કે એ વાત હશે. હા એમ. કે પછી તમે જેની મેં ઉડાડી હતી ને, હું ઇંગ્લિશ બોલતા હતા, એને ઇંગ્લિશ એટલું નથી આવડતું. તો હું દાંત કાઢતો હતો બધાને, તો બધા મારી ઉડાડતા. કે તું ઇંગ્લિશમાં બોલી હલવાણો. તો હું પછી હલવાણું. તો મેં ઘડી તું તમારે બધા શું કેવું મારે હવે? પછી કે ઇંગ્લિશમાં બોલ. તો હું કાંઈ બોલ્યો નહીં. મેં કીધું થોડુંક તો બોલી કે. મેં કીધું બોલ્યો જ ખરા. કે હું મેં કીધું આ ઇન્ટ્રોડક્શન તો આપ્યું. એ કે હાલો કે મેમ કે જવા દે હાલો પાછું ગુજરાતી પાછું બોલાઈ ગયું. પછી મેમ કે પછી હું છું. મેં કીધું પછી એ બધા સા બનાવી તા એક હાથ શું કર્યું કે સા કઈ કેમ આવી? સા તો ઇંગ્રેજ લાવ્યા હતા. મેં સા અંગ્રેજ લાવ્યા શું કે પિતા નહીં મને એમ થઈ કીધું. મેં સા પિતા નહીં. તો પાછા બધા દાંત કાઢી ગોટો વળી જાઓ. પછી એ પત્યું કે હાલ જાઓ દે મેમ કે એ જાઓ ચાલો. બરોબર. એ કે કેટલી સાલમાં બન્યું? મેં કીધું કે મારો જે પહેલા જન્મ છે તો ને તઈની વાત છે. પહેલાં તો એમ છે ને કઈ 1819 મેં નહીં પહેલાં મારો જન્મ થયો ને કઈ 450ની વાત છે. મેં કીધું 450ની વાત છે. તા બધા દાંત કાઢી પાછા ગોટો મળી જાવ. એ વાત થઈ. પછી શું થયું સ્ટોરીમાં? મેં કીધું
એ હતું મોલ હતું, એમાં 2 થી 3 લોકો રહેતા હતા. પછી એ ચા પીધી, એ વાત થઈ કે પછી મેં ચા પી લીધી, પછી મેં પૂરું, હવે શું છે કે એમાં એક સ્ટોરી છે કે એમાં કે પેલું શું છે કે મેં તો પહેલામાં શું હોય આ જંગલ ઉપર મિત્રો એક મિત્ર આવ્યો છે આયા આવો, ખાલી પાસે તો બે, ખાલી પાસે બે સાંભળ સ્ટોરી. બીજું આયા આવતો ખાલી પાસે બે જા, બીજું શું કેવો તમે? બસ વાતો ને કોલેજ આ કોલેજ ગયો તો ખાલી પાસે બે. હા એમ આમ હટી જતો હા પાસે બે ખાલી. ચા પી લીધો પછી એ પૂરું મેં કીધું કે એમાં બિગિનર બિગિનર કીધું પેલું કીધું બિગિનર સેન્ટર મિડલ નહીં મિડલ વીસમાં પેલું કીધું પેલું સ્ટાર્ટિંગ એન્ડિંગ. સ્ટાર્ટિંગ શું જોઈએ કે સ્ટાર્ટિંગ એમાં જંગલમાં રહેતા હતા એ સ્ટાર્ટિંગ કે મિડલ બધું ચા બનાવી કે એન્ડ મેં ચા પી લીધી તો પાછા બધા દાંત ગાંઠે ગાંઠે ગોટો લઈ ગયા. ગોટો નતો મેળવે. હા એમ આ શું કીધું નહીં કેતો રીઝે એ વાત થયો. મેમ કે હવે આ લી તો ઠીક છે કે બીજી સ્ટોરી એમ લાગી ગઈ કઈ બીજી આ નો હાલે કે ફોટા દેખાડતો તો એ હાલો કઈ વાંધો નહીં એ દેખાડતો હું છું કે પેલું એમાં એમ છું. પછી મેમ કે હું કઈ નહીં મેં તો એટલા બધા મિત્રો હતા, બધા આપણે જેમ જ હતા, બધા કેટલા બધા હતા. એમાં એક માણસ પુઅર મતલબ ગરીબ એમ ગરીબ હતો એમ. તો એને બધા એમ કહે કે મોટા માણસો બધા હોય ને એ એમ પુઅર ગરીબ હતો અને એના હતું ને એના બધા હું બોલું મજાક કરતા એમ. આને એમ શું કે દોસ્તરને દાવા જેવું ગયું, પછી પાર્ટી રાખી, બધા દારૂ પીધી. એમ ચોખ્ખું કીધું મેં કોલેજ કોઈથી ડર્યા વગર. એમ કે કયો દારૂ હતું કે ફોટો દેખાય. પછી મારે ફોટો જોઈને મને ખબર પડ્યો શેમ્પૂનો ફોટો છે. મેમ નતા પૂછતા કે ફોટો દેખ. મેં કીધું હું ફોટો હું ક્યાં દેખાડું, ફોટો બોટો તમે દેખાડે શેમ્પૂનો ફોટો મારે એ જઈને ઝઘડા આવ્યું કીધું કરાવી મિત્રો આમ જ. કેટલાય મિત્રો એવા હતા જેને એમ લાગ્યું કે મને ઇંગ્લિશ નથી આવડતું, પણ મને સાહસિક ઇંગ્લિશ નથી આવડતું. એ વાત સાચી છે. એટલા માટે મને એમ પાછું કીધું મેં કે પાછું આવે ને પાછા ક્લાસમાં તારે પાછું બોલવાનું છે. તો મારે બોલવું નહીં છે પાછું. હે ડબલ સમજી જા તું. લગ ગઈ બીબી और बोलो ऐसा हो गया. ऐसा हो गया. બસ હવે મિત્રો આવી વાતો હતી અમારી કોલેજની. બહુ મજા કરી, બધા દાંત કેળેડા. મિત્રો 8 મિનિટનો વિડીયો તો અહીંયા જ થઈ ગયો છે, એટલે તમને અડધી કલાકનો બ્લોગ જોવા મળશે. બસ આખા દિવસમાં આવી જ બાકાજી કરશું ને હા અમને હજી તો બપોર જ થઈ છે. આ તો થોડીક બપોર જ હસતા હું આરામથી પછી આ દાગીઓ બધું રીલો બનાવવા જાવું. આ અમારી પાસે ટાઈમનું કેમ હા જાય છે ને કીધું છે પોતે, હું નહીં હોય. આ તો જાગીએ ભાઈ કેમ કે સવારનો ઉઠો આજ કોલેજ નથી ગયો. હા ભાઈ તો કોલેજ આવ્યો તો એ સવારે ઉઠીને ક્યાં ગયો તો કે આથી આ ઓલમ મને કીધું વેબ સિરીઝમાં કામ કરે. સિરીઝ બનાવવા ગયો તો આપણે પાસે મોટા માણસ. નાવણા તમે ન જોયું બેકગ્રાઉન્ડ ઓલું બિહાઇન્ડ ધ સીન જોયા એ જ. ફેમસ માણસ છે ભાઈ. આ નહીં લઈ જવાનું થાય છે હવે કોને તને મને શું છે થવું આવું તો છે. થોડું કાલે મૂવી જોવા આવું છું ને હા એટલે મારે 300 રૂપિયા ટિકિટ. પહેલા એ વાત ખોટી કરે. ટિકિટની વાત કરી તું જવાનું કે ખાલી હાલો ભાઈ આવજો. હા ભાઈ ટિકિટ લઈ લેજો. શું કામ કે એવું છે મિત્રો કે અમારા પાસે પૈસા છે નહીં, અમે ખાલી હાથ પાડીએ જાતા ક્યાંય નથી એવું છે એમાં સોખી વાત. તો ચાલો મિત્રો આવી જ રીતે તમે આગળનું અમે બતાવશું કે આગળ તો મિત્રો હું ઉઠી ગયા છે, આરામ કરી લીધો છે બોલિંગ અને બીજું હું કર્યું વિડીયો શૂટિંગ કર્યું છે યાર. આની સ્ટોરી સાંભળી છે તમે. અને પછી હવે અમે નીકળી ગયા છે બહાર ડીમાર્ટ જઈએ છે. ક્યાં જઈએ કીધું તો પાછો ઓલો એમને હાયલો જાય તેથી નતો હાયલો જતો એમને જો એને કાંઈ લાગે વાગે નહીં. બર્ડ્સ ઓલા ભૂંગળા ભરાવીને હાયલો જ જાય. હવે તમને હોસ્ટેલ જવું ના ડીમાર્ટે મળશું તમને, બીજે ક્યાંય નહીં. પહેલાં ડીમાર્ટે મળશું
બસ તો હવે આયલા જાય તમે જોઈ રાખો જો આવો કંઈક રસ્તો છે જોઈ શકો છો જોતા જોઈ બધે જોતા જોઈ બાકાજી કે બોલાવી લઈ જ લેવું કાંઈ જ તો હું લેવું તારે આ જો આપ ડીમાર્ટમાં આવીને હું કહું આઈફોન 17 લે હું કહું મને તો એમ હતું આઈફોન 17 લે તો આવું લઈશ જાણે કે લઈને જતા હોય બધી હા હાલ છે મારો ભાઈ વાપરે છે કેટલા વાળી છે જો તો ખરા કેટલા વાળી એમ કહો આ લેવી એ ઘોટડામાં પતી જાય કોઈને દેવું નહીં પાણી 99 રૂપિયા બરોબર હા પછી 99 નું પાણી છોકરું દબાઈ ગયું બટો 50 રૂપિયા ના ચાલે દોડે ખાલી હા આપણી પાસે કેટલી બોટલ 3-4 બોટલ પછી હું ટેન્શન લેવી હાલ હવે ભણવું હે બધાને ત્યાં અહીંયા આવ્યા લેવા આમ જોઉં આઈફોન 17 લેવાનું ડાયરેક્ટ અહીંયા આવ્યા આવડું બોક્સમાં આમ જો આટલું લીધું હમાતું નથી આમાં જો આ પેડે છે અરે પૂર્વ આપણા આ ન જોઈએ જગમાં જગ ફેશનનું ક્યાં જોયું હાલ હાલ તું જોઈ લે ભાવ કેટલો આમ 146 આ જાય હવજ આમ જો ખાલી હટી જાય ઓહો આ નાકમાં શું આવે આમ બધું તો આખીનો આખીનો લઈ આઘોરે એમ બેસી તો 17 વખત કીધું મિત્રો ખર્ચો એટલો કર્યો ને ઓલી ટ્રોલીમાં તો હમણાં તો એટલું લઈ લીધું પણ તમને હાથમાં દેખાય નહીં કેમ કે એ અમારા માણા મૂકવાય છે હોસ્ટેલે હાથમાં તમને કઈ નહીં દેખાય જો એટલું આ જો આ હાબુ માત્ર ને માત્ર 40 રૂપિયાનો હબુ છે કેટલાનો હે 40 રૂપિયાનો હબુ હવે એ બસ વાત પૂરી ભાઈ વધારનો હવે જાય હે હોસ્ટેલે જેમ છું પછી પાછા બહાર નહીં કહેશું ભણવા જવાનું થતું નથી આપણે શૂટિંગમાં ઓનલી ફોર શૂટિંગ સમજી ગયા એટલે જવા દે રે મામા હાલો બાય તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ જો તમને વ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ન પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો વિડીયો ન જોયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ટાણા બધે કરે લેસન અમે બે બેઠા અમારે લેસન નથી કરવાનું થતું કે નથી ભણવા જવાનું થતું બસ બાય મળીએ બીજા વ્લોગમાં તો હવે મળીએ બીજા વ્લોગમાં તો ત્યાં લગન આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો આ સાનુમનો સાંભળે હું બોલું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો નવા હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો બસ 3-4 વાર બોલી ગયો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવી દીજો બાય આગળના વિડીયો કેવો લાગે એ કહી દીજો કમેન્ટમાં થોડું સારા હે કે નથી કેવું કંઈ હવે આપણે મળીએ બીજા વ્લોગમાં આ વ્લોગ થોડોક નાખવામાં લેટ થઈ ગયો હતો કેમ કે થોડોક ટાઈમ નહોતો અને પાછું માંદો પડ્યો હતો નદી માંદો જ છું લાગતો તો નહીં છે પણ હું થોડો એટલે હવે મળીએ આપણે બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય